આજે ભરત ભમ્મર એટલે કે માયાભાઈ આહિરના દીકરા ભરત ભમ્મરે મારી ઉપર આઈજી કચેરી જઈ અને કેસ દાખલ કર્યો છે. તો હું આ ભરત ભમ્મરને એટલું જ જણાવીશ કે જય માતાજી મિત્રો, બગદાણા વિવાદની અંદર જે જયરાજ આહિરનું નામ આવે છે અને તેઓ જેલમાં પણ જાય છે અને તેઓ જેલમાંથી જામીન મળીને બહાર પણ આવી જાય છે. એવામાં જયરાજ આહિર વિરુદ્ધ સોશિયલ મીડિયાની અંદર જે પણ લોકોએ નેગેટિવિટી ફેલાવી હોય અથવા તો તેમના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરીને તેમની છબી ખરાબ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે, એવામાં જયરાજ આહિરના જ મોટા ભાઈ કે ભરત આહિર દ્વારા ભાવનગર આઈજી કચેરીની અંદર એક પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે પણ લોકો આમાં સામેલ છે તેઓને સામે જે જયરાજ આહિરની જે છબી જે છંછેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેઓ વિરુદ્ધ 5 લોકો વિરુદ્ધ આ અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં પિન્ટુ કોળી સહિત અન્ય 5 લોકોની સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આ વિવાદને લઈને પિન્ટુ કોળીનું એક નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે કે તેમાં તેઓ ભરત આહિરને ખુલ્લેઆમ એવું કહી રહ્યા છે કે તમે પણ કાંઈ દૂધના ધોયેલા નથી, તમારી ઉપર પણ આવી જ રીતે અનેક આક્ષેપો થયા છે અને તમે પણ કયેક લોકોને દબાવેલ છે. ત્યારે આવું પિન્ટુ કોળીનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે તમારું શું કહેવું છે એના વિશે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી જ વિવાદિત માહિતી સૌથી પહેલાં જોવા મળતી રહેશે. તો ચાલો આપણે જોઈએ કે પિન્ટુ કોળીએ ભરત આહિર વિશે શું કહ્યું છે. જય માંધાતા, જય વેલનાથ. દરેક મિત્રોને નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો. હવે આજે ભરત ભમ્મર એટલે કે માયાભાઈ આહિરના દીકરા ભરત ભમ્મરે મારી ઉપર આઈજી કચેરી જઈ અને કેસ દાખલ કર્યો છે. તો હું આ ભરત ભમ્મરને એટલું જ જણાવીશ કે ગઈ તારીખ 2ના રોજ અમારું કોળી સમાજનું મહાસંમેલન ભાવનગર મુકામે રાખેલું હતું, જેની અંદર દિલીપભાઈ જે નાના કુટવડાના વતની છે, જેમને જાહેર સ્ટેજ ઉપરથી કીધેલું હતું કે મારી જમીન આ લોકોએ પચાવવા માટે મારું રહેવાનું મકાન પણ આ લોકોએ પાડી દીધું પવનચક્કી નાખવા માટે. ત્યારબાદ મને કાવતરું કરી અને અગવા કરવાની કોશિશ કરી. ત્યારબાદ મને ઢોર માર પણ મારવામાં આવ્યો. ત્યારે મેં પોલીસ કેસ પણ કર્યો, પરંતુ આજ દિવસ સુધી મને ન્યાય મળેલો નથી. પરંતુ તમે ભરત ભમ્મર, તમે ભલે મારી ઉપર અરજી દાખલ કરી, મને કંઈ હરકશોક નહીં, પરંતુ પોલીસ તંત્રને હું એટલું કહીશ કે કાયદેસરની કાર્યવાહી જે પણ આરોપી હોય ને એની ઉપર થવી જોઈએ. આ ભરત ભમ્મર ઉપર પણ આ દિલીપભાઈની મેટલમાં તપાસ થવી જોઈએ. અને ત્યારબાદ જ્યારે પણ પોલીસ તંત્ર મને બોલાવશે, એટલે કે પિન્ટુ કોળીને ભાવનગર પોલીસ કચેરીએ જ્યારે પણ બોલાવશે ત્યારે પિન્ટુ કોળી હાજર થશે. એટલે ભરત ભમ્મર, તમે કોઈ દૂધ ધોયેલા તો છો નહીં. તમે કેટલા કૌભાંડો કર્યા છે, કેટલા લોકોને મારેલા છે, એ બધી તમારા પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે અને હવે ફૂટવાની તૈયારીમાં જ છે. એટલે તમે એવું વિચારતા હોય કે પિન્ટુ કોળી ઉપર કેસ દાખલ કરી અને પિન્ટુ કોળીનો અવાજ દબાઈ દઈએ, જે કોઈ આ સોશિયલ મીડિયા થ્રુ પિન્ટુ કોળી અવાજ ઉઠાવી રહ્યો છે અને એ અવાજ અમે દબાઈ દેવી તો કોઈ અમારો પાપનો ઘડો ફોડી ના શકે, તો એ તમારો ગલત વિચાર છે. કારણ કે પિન્ટુ કોળી હંમેશા સત્યની સાથે છે અને હંમેશા સત્યની સાથે જ રહેશે, ચાહે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય. પણ જ્યારે સત્યની વાત આવશે ત્યારે સત્ય સાથે હંમેશા પિન્ટુ કોળી અડીખમ ઊભો હશે. એટલે ખાસ કરી પોલીસ તંત્રને પણ નમ્ર વિનંતી છે કે જે પણ આ દિલીપભાઈ નાના કુટારડાના વતનીએ ભરત ભમ્મર ઉપર આરોપ લગાવ્યો છે, એ આરોપની તટસ્થ તપાસ થાય અને ત્યારબાદ જ્યારે પણ પોલીસ તંત્ર મને બોલાવશે ત્યારે હું પોલીસ સમક્ષ હાજર થઈ જઈશ. જય માંધાતા, જય વેલનાથ, જય કોળી સમાજ.